હાલો, આજ આપણે આવી ગયા છીએ ભાણિયા આશ્રમે. મોટર કાઢે છે ત્યાં ને જોઈ લો. હવે તમે મોટર બતાવું તમને. જો આ એ મોટર કાઢે છે. આ મોટર અહીંથી મોટર કાઢે છે અને આ ડુંગરો છે. જોઈ લો તમે ડુંગરાનો છે. આ બોતડો કહેવાય. જોઈ લો. હવે તમને આશ્રમ બતાવું. જોઈ લો આ આશ્રમ છે. આવડા 3 ભાઈઓ છે એ કાઢવા મોટર કાઢવા આવ્યા છે. અને હવે તમને અહીંથી બતાવું. હમણાં જો નાંદી હાલો, આપણે જો અહીંથી બતાવીએ છીએ પાછા કે જોઈ લો આ જંગલનો નજારો કેવો છે. જોઈ લેજો તમે. અત્યારે તો હજી વરસાદનું ટાણું છે પણ વન હજી વળ્યું નથી એટલે બાકી લીલું નથી દેખાતું. નકર નજારો એક નંબર નજારો તમને બતાવી દો. જો આ દેખાય નહીં શંકરીઓ છે. જોઈ લેજો આ શંકરિયા ડુંગરાને કોઈ ઓળખતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરીજો ભાઈ. જો આ નાંદી વેલો તમને બતાવું. ભાણિયા ગામની નજીકનો આ નાંદી વેલો છે. જોઈ લો. આ ભાણિયા ગામ બતાય છે. ટાવર બતાય, ગામ બતાય, નિશાળ બતાય અને આ નાંદી વેલો જો એ દેખાય નાંદી વેલો છે. અને આપણે અહીંયા આશ્રમે છીએ. હનુમાનજીનો આશ્રમ છે. તમને હનુમાનજી પણ બતાવીએ હમણાં. વિડીયોમાં બન્યા રહીજો. જોઈ લો આ રામાપીરનું છે. આ રામાપીરનું છે કોઠો અને આ ડુંગરા બધાય એમાં દેખાય. અને આશ્રમ છે. જોઈ લો એ આશ્રમ છે. અને અહીંયા આપણે ગાડી ઊભી છે આશ્રમે. અને અહીંયા લોકો આવડો બેઠા છે. અને આ હનુમાનજી દાદાના દર્શન કરી લેજો. અહીંયા મોટરના કાઢવા આવ્યા છે એટલે એ ડારમાં પાણો એક નાખી દીધો છે કોઈ ગામના એ. અને બીજા નંબરમાં કે એ પાણો કાઢવા હાટુથી આવ્યા છે મોટરને. એટલે આપણે થોડોક બ્લોગ બનાવ્યો છે. બ્લોગમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરજો કે પાણી વગરના ઝાડવા પણ આયા હનુમાનજીએ રહી છે થોડાક. જોઈ લો આ પાણી વગરના સુકાઈ જાય ખોટા ફૂલ ઝાડ છે. આપણે તો ફૂલ ઝાડ હાટુથી મહેનત કરીએ છીએ એટલે મોટર જો નીકળી જાય હનુમાનજીની કૃપાથી તો વધારે સારું. એવી સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરજો બધાને કે આ બાજુથી મોટર કાઢે છે તો નીકળી જાય તો પાણી પણ મળી જાય. જો આ જગ્યાએથી આવડા લોકો મહેનત કરે છે. મહેનત એની સફળતા જાય એવું આપણે ઈચ્છા રાખીએ છીએ. એટલે વિડીયોમાં બન્યા રહીજો. લાઈક સબસ્ક્રાઈબ કરજો. જય હનુમાનજી મહારાજ.